હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતના મારા તમામ વાલા વિદ્યાર્થીઓનું મારી ચેનલ અને તમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ મારી ચેનલ તો હું ના જ કહી શકું, કારણ કે મારા વિદ્યાર્થીઓની ચેનલ છે, એમના લીધે તો બધું ચાલે છે. એ લોકો મને આટલો સપોર્ટ કરે છે, એટલે દરેકે મારા વાલા વિદ્યાર્થીઓને દિલથી બે હાથ જોડીને દરેક વિદ્યાર્થીને થેન્ક યુ કહું છું. કોઈની કોમેન્ટનો રિપ્લાય આપી નથી શકતી, કારણ કે અઢળક કોમેન્ટોનો ઢગલો થઈ જાય છે. તો હવે કોને રિપ્લાય આપો અને કોને રિપ્લાય ન આપવું, પણ તમને બધાને કહું છું કે બધાને દિલથી થેન્ક યુ. ચલો, આ સાથે આપણા ભગવાનને યાદ કરી, જય શ્રી રામને યાદ કરી અને આપણે આપણા કાર્યની શરૂઆત કરીએ છીએ. તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓને બે હાથ જોડીને જય શ્રી રામ છે. તમે મને એકવાર કોમેન્ટની અંદર સરસ મજાનું જય શ્રી રામ અથવા તમે તમારા જે દેવી દેવતાને માનતા હોય એમનું નામ લખી અને શરૂઆત કરજો, તો મજો પડી જશે. એક્ઝામની અંદર છોતરા પાડી દઈશું. બધા વિષય આપણે સફળતાપૂર્વક પૂરા કર્યા છે. અભી એ હિન્દી ક્યાં ચીજ હે, હા, જે ઓલા અઘરા વિષય હતા ને એને આપણે સાઈડમાં મૂકી દીધા છે. તો હવે આમાંય આપણે મોજ કરીશું, તમે તારી ચિંતા ના કરો એમ. જો કોઈ નવો વિદ્યાર્થી છે તો મારી ઉપર 100% વિશ્વાસ કરી શકે છે. તમે ચેનલ ફેરીને જોઈ લેજો. મારા વિદ્યાર્થીઓને ઢગલા બંધ કોમેન્ટો પડી છે કે એમને કેટલું હેલ્પફુલ થાઉં છું હું એમ. તો આજે આપણે આ વિડીયોની અંદર તમારું જે હિન્દીનું પેપર છે, તો હિન્દીના પેપરની અંદર તમને જે વિભાગ એ પૂછાય છે, તો વિભાગ એના તમને જે 2-3 વાક્યો મેં ઉત્તર લીખી, એટલે 2-3 વાક્યોમાં તમારે ઉત્તર લખવાના છે. એવા તમને 5 પ્રશ્નો પૂછાય છે, તો 5માંથી તમારે કોઈ બી 3 લખવાના હોય છે અને એના તમને 1ના 2 ગુણ મળે છે. રાઈટ? તો કે હા, સાચું છે. તો 3 પ્રશ્નો તમારે લખવાના છે, તો એના માટે આજે આપણે મહેનત કરવાની છે. તો સરસ મજાના પ્રશ્નો તમારી સામે ઉપસ્થિત છે. મારું કહેવું માનો તો હું કહું ત્યાં સુધી આટલું પહેલાં તૈયાર કરી લેજો, સમજ્યા? મારે કલે જાઓ કેમ ખબર છે તમને? કારણ કે તમે પહેલાં જો અમુક વસ્તુ કેવું હોય છે કે વિદ્યાર્થીઓ આડેધડ તૈયારી કરે છે, એમ એમને ખબર જ નથી હોતી. વિભાગ વાઇઝ તૈયારી કરો, મજો પડી જાય. કેમ કે એક વિભાગ પતાવતું જવાનું, એટલે ટેન્શન ના રહે એમ, સમજ્યા ને? હા, વાંધો નહીં. ચલો, તમને જેમ યોગ્ય લાગે એમ તૈયારી કરજો તમારે. ચલો, આગળ વધવું છે. વિભાગ એ ઉપર જવું છે. તો વિભાગ એની અંદર તમને ગદ્ય પૂછાય છે અને ગદ્યની અંદર તમને 2-3 વાક્યોમાં ઉત્તર લીખીએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે પંડિત અલોપીદીન કો ક્યાં હિરાસત મેં મિલ ગયા. તો આ પંડિત અલોપીદીન કો ક્યાં હિરાસત મેં મિલા હતા. પ્રશ્ન સારો છે. અલોપીદીન કોણ હતા? જમીનદાર હતા ને? હા. ચલો, પ્રશ્ન નંબર 2, વૃદ્ધ મુંશીજી ક્यों फूले न समाये. चलो, प्रश्न नंबर 2, वृद्ध मुंशी जी क्यों फूले नहीं समाये. चलो, પછી પ્રશ્ન નંબર 3, सोमा बुआ के पति का व्यवहार कैसा था. 1000% 1000% મોસ્ટ આપી, પછી કહેતા નહીં કે કીધું નહોતું, કરી નાખજો. ચલો, પ્રશ્ન નંબર 4, પંડિત અલોપીદીન કોણ થે. તો આ એ પ્રશ્ન 1000% મોસ્ટ આપી છે. चलो, 5, हिंदुस्तानी भाइयों ने गांधी जी से क्या कहा. तो आ प्रश्न 1000% मोस्ट एमपी. राइट? लखવું હોય તો લખી દેજો ને મારા કલે જાઓ કે 1000% મોસ્ટ એમપી, પછી કહેતા નહીં એમ પાછા. હા, અને થોડી સરસ મજાની કોમેન્ટ કરતા રહો ને. દરેક વિદ્યાર્થીને ભાઈ કહેવાનું કે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ફટાફટ વોટ્સએપમાં અને ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જાઓ. તો કોઈ બી વિડીયો હું નાખું એની ફટાફટ તમને નોટિફિકેશન મળી જાય. કોઈ અપડેટ હોય મારા દ્વારા તો તમને ફટાફટ વોટ્સએપમાં પ્રોવાઈડ કરવામાં આવશે. સમજ્યા ને? હા. ચલો, પછી પ્રશ્ન નંબર 6 છે, ચાર્લ્સ ટાઉન से जोहानिसबर्ग कैसे पहुंचा जाता था. तो आ 1000% मोस्ट एमपी है. चार्ल्स टाउन से जोहानिसबर्ग कैसे पहुंचा जाता था. चलो, 7, लेखक ने पुराना घर बेच देने का विचार क्यों किया. तो लेखक ने पुराना घर बेचने का विचार क्यों किया था. तो आ पण एक मोस्ट एमपी स्टार वाળો क्वेश्चन છે. કેવો સ્ટાર વાળો ક્વેશ્ચન છે, એટલે જરા જોઈ લેજો ને, સમજ્યા? કર્નલ હક્કા બક્કા क्यों हो गया. चलो, પછી ત્યાંથી આગળ જવું છે. તો પારસ પથ્થર કા કાર્ય क्या है. આ 1000% મોસ્ટ એમપી છે. ઘણી વાર પૂછાઈ ગયો છે પ્રશ્ન, પછી કહેતા નહીં એમ. હા, હું દાડો પાડીને કહું છું કે કરી લો એમ. તો મેં અહીંયા જવાબે લખી દીધો છે, કારણ કે મને મજો પડી ગયો તો જવાબમાં, એટલે કીધું મારા છોકરાઓને આમ ખબર પડી જવી જોઈએ કે જવાબે એનો હાથે આપી જ દઉં એમ. તમારે મોજ કરો. એકવાર લખી દેજો કોમેન્ટની અંદર, હા મોજ. હા,
ઘટે તો જિંદગી ઘટે, પણ મારા વિદ્યાર્થીઓની કોમેન્ટ ના ઘટવી જોઈએ. તમારી કોમેન્ટ ઘટી જાય ને તો મને મજો ન પડે, અને જો મને મજો ન પડે તો તમને તો બિલકુલ ન પડે, સમજ્યા ને? हाँ चलो, पारस पत्थर का नाम प्रसिद्ध है. ये तो अमने खबर है कि पारस पत्थर प्रसिद्ध है, पण केम ई तो को. तो पारस पत्थर अपने स्पर्श से, आय हाय क्या बात है, लोहे को सोने में, शो लोहे को सोने में, लोखंड होय ने एने सोनू बनावी दे और जस्ते को चांदी में परिवर्तित कर देता है. આવો જો આપણને આવો પથ્થર મળી જાય ને તો મજો પડી જાય. કેમ? અત્યારે એકચ્યુઅલી સોનું તો કોને ના ગમે? સોનું તને મારું સોની મોની. ભણવાનું કર ને તું ફટાફટ. चलो પછી 10वां नंबर શું કીધું છે? रेडियम से कितने प्रकार की किरणें निकलती है और कौन सी? आ जो भाई प्रश्न सरस मजानो છે. मजा આવે એવો प्रश्न છે. तो रेडियम से કેટલી 3 કિરણો निकलती थी. तो कितनी किरणें? 3. जादू तेरी नजर, खुशबू तेरा बदन, तू हाँ कर या ना कर, तू है मेरी किरण. એ તારી કિરણ નથી, એના મમ્મી પપ્પાની છે. તે એને જન્મ આલ્યો છે. હા, એમ સોની મોની. તો એ શું રેડિયમ કીધું છે? તો કેટલા પ્રકારની કિરણો એટલે એમાંથી કિરણો એટલે ઓલું શું લેસર કે તમે સાંભળ્યું હશે, લેસર કિરણો એમાંથી જે પ્રકાશ આવે. તો કેટલા પ્રકારના છે? તો આલ્ફા, બીટા અને ગામા. વિજ્ઞાનનો પ્રશ્ન છે હો ભાઈ, અને વિજ્ઞાનમાં મજા પડી જાય ભણવાની. આલ્ફા, બીટા અને ગામા. શું આવશે? આલ્ફા, બીટા અને ગામા. આ બીગા. શું? આ બીગા. આ એટલે આલ્ફા, બી એટલે બીટા અને ગા એટલે ગામા. હાલો આગળ જવું છે. सुभाष बाबू युद्ध को कौन सी संधि समझते थे? जो सुभाष बाबू थे वो युद्ध को कौन सी संधि समझते थे? तो आ पण जो ईस्टार वाळो क्वेश्चन है એટલે કરી નાખજો. એમ બધા પ્રશ્નો મોસ્ટ આઈપી છે, તમારે કરી નાખજો, એકવાર તૈયાર કરી જ લેજો. એમ કોઈની રાહ ન જોતા એમ, અને બીજે ક્યાંય ભટકતાય નહીં. ચલો 12માં, लेखक किसे बधाई देने को कहता है? तो लेखक किसे बधाई देने को कहता है? चलो 13માં, लेखक को रात दिन नींद क्यों नहीं आती थी? मुझे नींद न आए हो, मुझे नींद न आए, मेरी परीक्षा सताए, हाय हाय मैं क्या करूँ? तो ગોદડું ઓઢીને હોઈ જા, તારે કંઈ નથી કરવું. હા, આટલું બધું આઈએમપી આપું છું તો કરી લો એકવાર શાંતિથી બેસીને. હવે આજનો દિવસ છે અને કાલનો દિવસ બપોર સુધી, તો બસ તમારે 24 કલાક બેસી દો ને. આમ થોડું 3-4 કલાક આગું પાછું કામ હોય પતાવી દેવાનું. એમ તૈયારી તો કરવી પડશે ને. चलो પછી, लेखक को रात दिन नींद क्यों नहीं आती थी? चलो 14માં, किन कारणों से मनोहरपुरी लोगों को प्रिय थी? શું કીધું છે? किन कारणों से मनोहरपुरी लोगों को प्रिय थी? ચાલો પછી ત્યાંથી આગળ જવું છે. તો 15માં કીધું છે, सुवर्णपुर का रास्ता मनोहरपुरी की ओर कैसे मुड़ता था? तो जो आई स्टार वाળો क्वेश्चन છે એટલે કરવો, બધા કરવાના જ છે. सुवर्णपुर का रास्ता मनोहरपुरी की ओर कैसे मुड़ता था? चलो પછી આગળ જવું છે. તો પ્રશ્ન નંબર 14 છે, चलम की आग का प्रकाश कैसे रूंध गई? શું? चलम की आग का प्रकाश कैसे रूंध गई थी? 17માં, लेखक अपना जन्मदिन क्यों छिपाता है? શું? लेखक अपना जन्मदिन क्यों छुपाता है? चलो પછી 18માં, सुभाष बाबू ने अपनी दृढ़ता को किस चाकर से नहीं ढंका? તો આ જો ઈ સ્ટાર વાળો ક્વેશ્ચન છે. આ સુભાષ બાબુ વાળા બહુ પૂછાય છે હો, એટલે કરી નાખજો ને પ્લીઝ. चलो 19માં, रेडियम को छूने से क्या होता है? शू? रेडियम को छूने से क्या होता है? चलो પછી 20માં, रेडियम की उपयोगिता लिखिए. 25માં, वजीर अली के अफसाने सुनकर कर्नल को रॉबिन हुड की याद क्यों आती थी? શું કીધું છે? वजीर अली के अफसाने सुनकर कर्नल को रॉबिन हुड की याद क्यों आती थी? चलो 22માં, गोरे अफसर ने गांधी जी के साथ दुर्व्यवहार क्यों किया? શું? गोरे ऑफिसर ने, जो ऑफिसर હતા જે ભૂરિયાઓ, એને ગાંધીજી કે સાથ દુર્વ્યવહાર ક્યો કિયા? ચલો આટલા કંઈક 22 પ્રશ્નો છે. અને એક પ્રશ્ન હું તમને કહી દઉં છું, એ લખ્યો નથી પણ મને યાદ છે તો થોડું તમને કહી દઉં, કદાચ પૂછાઈ જાય તો. એમ તો બાલક ભરત કી, જો ભરત હતો ને, શકુંતલા અને દુષ્યંતનો પુત્ર હતો, તો તમને સ્ટોરી ખબર હશે ને? હા, એમ. અને સરસ મજાની સ્ટોરી છે, મજો પડી જાય એવી સ્ટોરી છે. અને આપણા જે મહાકવિ કહેવાય કાલિદાસ, સંસ્કૃત સાહિત્યમાં, તો કાલિદાસે લખેલી છે.
तो आ जे छे एमां बालक भरत की निर्भीकता का वर्णन अपने शब्दों में लिखिए। आ रही गयो छे प्रश्न पण हूँ तमने बोली दऊं छुं एटले ध्यानमां लेजो। जे बालक भरत छे एनी निर्भीकतानुं वर्णन तमारे तमारा शब्दों में लखवानुं छे। तो आ प्रश्न पूछी जाए तो थोड़ो ध्यानमां लई लेजो। हो चलो त्याथी आगळ जवुं छे तो तमने कीधुं छे के सविस्तार जवाब लिखिए। शुं कीधुं छे? सविस्तार जवाब लिखिए। तो चलो सविस्तार जवाब पण हूँ तमने IMP आपी दऊं छुं। तो प्रश्न नंबर 1 छे पंडित अलोपीदीन के व्यक्तित्व का परिचय दीजिए। तो अहीं जो स्टार वाळो क्वेश्चन है एटले करी नाखजो। बधा IMP छे पण सौथी पहेला करजो एम। चलो पछी 2 नंबर सोमाबुआ का चरित्र लिखिए। चलो 3 में लेखक ने गांव का घर बेचने का क्यों निश्चय किया कि निर्णय किया। चलो 4 में घर बेचने से माँ को क्यों दुख हो रहा था। हाँ तो जो तमे चेप्टर भण्या होय तो चेप्टर मांथी एनो सारांश आवडतो होय एटले बधा प्रश्नोना जवाब तमने आवडे पण मोटुं मोटुं जोई लेवानुं फटाफट एम। चलो पछी 5 नंबर में गांधी जी ने सिकदम कंपनी के एजेंट को चिट्ठी क्यों लिखी। गांधी जी ने सिकदम कंपनी के एजेंट को चिट्ठी क्यों लिखी, उसका क्या उत्तर प्राप्त हुआ। चलो 6 में वजीर अली एक जाबाज सिपाही था, इस विधान को स्पष्ट कीजिए। वजीर अली हता ए एक जाबाज सिपाही हता। ए विधान तमारे स्पष्ट करवानुं छे। तो ई स्टार छे, ई स्टार खावानी स्टार नहीं हो, हाँ न के ई स्टार। चलो 7 में सुभाष बाबू ने सेगांव से भारतवासियों के लिए क्या संदेश दिया। शुं कीधुं छे? सुभाष बाबू ने सेगांव से भारतवासियों के लिए क्या संदेश दिया। तो आपण ई स्टार वाळो क्वेश्चन छे, एक्चुअली करी लेजो ने। तेरा ध्यान किधर है, ये तेरे IMP इधर है, तू इधर ध्यान दे ध्यान दे ध्यान दे, देखो मगर ध्यान से नोट प्यार से। चलो पछी मेरे राम का मुकुट भीग रहा है, राम राम शो मेरे राम का मुकुट भीग रहा है, ऐसा लेखक क्यों कहते हैं। मेरे राम का मुकुट भीग रहा है, ऐसा लेखक क्यों कहते हैं। तो आपण स्टार वाळो क्वेश्चन है, समझा। चलो मारा रामनु नाम आव्युं छे तो हवे एमनुं नाम लई लઉં છું। जय श्री राम। ए भगवान हूँ तमने प्रार्थना करूँ छूँ कि मारा वाला विद्यार्थीओने सारी एवी सद्बुद्धि आपजो अने एमनुं पेपरमां एमने मजो पड़ी जाए एवुं करजो। मारा विद्यार्थीओ बहु मने सपोर्ट करे छे, मेहनते करे छे। दरेक विद्यार्थीने दिलथी थैंक यू कहेवानुं। दिलथी एटले दिलथी थैंक यू छे बधाने। चलो 9 नंबर में रेडियम की उपयोगिता के बारे में अपने विचार लिखिए। चलो 10 में विद्या चतुर ने मनोहरपुरी का जीर्णोद्धार क्यों किया। चलो आगे जाऊँ छे तो हवे आपणो विभाग बदलाय छे। तो हवे आपणे विभाग बी ना मोस्ट IMP क्वेश्चन 2-3 वाक्यों में उत्तर लिखीए ए आपणे जोवाना छे। विभाग बी ना मोस्ट IMP क्वेश्चन, राइट माय डियर स्टूडेंट। ओके, तमने चेनल मारी हेल्पफुल थती होय तो जरा कॉमेंट में मारा विषे 2 सारा शब्दों लखी शको छो। आम भगवान उपर जोई रह्यो छे, हूँ तमारा माटे दिलथी दानतथी मेहनत करूँ छूँ। माराथी जेटલું पॉसिबल बने ने एटલું हूँ तमारा माटे तो करूँ छूँ। भले मने तकलीफ पड़े, रात दिवस हूँ उजागरा करूँ पण तमारा माटे IMP लावुं छूँ गमे ते करीने एम आघान पाछुं एम। समझ्या ने तमे एम। हाँ, बीजું खास कही दઉં मारा वालाओ, घणा बधा विद्यार्थीओनो फोन मेसेज आवे, पछी कॉमेंटो आवे बेन लाइव आवो, पण विद्यार्थीओ घणा बधा एवा इश्यू है, घणा बधा एवा प्रॉब्लम है जेना लीधे हूँ लाइव नहीं आवी शकती। क्यांक ने क्यांक स्क्रीननो प्रॉब्लम होय छे। तो खास तमने कहेवानुं कि अहींया स्केनर आपेलुं छे, तमे मारी चेनलने आर्थिक रीते सपोर्ट करवा चाहता होय तो करी शको छो। 1 રૂપિયાથી लई अने तमने मजा आवे त्यां सुधी तमे मने थोड़ी घणी हेल्प करी शको छो। जेने आ वस्तु लागू ना पड़तो होय ए विडियोने स्कीप करी अने आगळ जई शके छे। आ तमारा माटे छे। तमने मारा प्रत्ये थोड़ी सहानुभूति होय अने तमे मने सपोर्ट करवा चाहता होय आर्थिक रीते तोनी वात छे। बाकी हम हमारी मौज में और दुनिया हमारी खोज में। बाकी मैंने जो सपोर्ट करे छे, काले लगभग 127 विद्यार्थीओना पेमेंट आव्या था 1 રૂપિયાથી लई अने 50 રૂપિયા सुधी। तो बधाने थैंक यू। बधानुं नाम नहीं लई शकती मारा वाला विद्यार्थीओ, पण ए बधा विद्यार्थीओने 2 हाथ जोड़ीने थैंक यू कहूँ छूँ कि तमे मने क्यांक ने क्यांक आर्थिक रीते थोड़ो घणो सपोर्ट करे छे एना माटे। चलो आगळ वधवुं छे, आपणे विभाग बी उपर जवुं छे। विभाग बी ना 2-3 वाक्यों में आपणे उत्तर लखवाना छे। तो प्रश्न नंबर 1 छे, कृष्ण कैसे होली खेल रहे हैं। शू कृष्ण कैसे होली खेल रहे हैं। तो सरस मजानो प्रश्न है जो अहीं स्टार करेलो है, मतलब IMP है। होली आवे ने एटले आपने मजो पड़ी जाए। केम होली तहेवारनी अंदर मजा आवे ने होली रमवानी एम। पछी एवुं ओलुं सॉन्ग छे ने, बलम पिचकारी जो तूने मुझे मारी
तो सीधी सादी छोरी शराबी हो गई। जीन्स पहन के जो तूने मारा ठुमका तो लट्टू पड़ोसन भी बबी हो गई। सोनी मोनी તું ભણવાનું કર સોંગ આવે ને એટલે મજા આવી જાય। કેમ જો ભાઈ વિદ્યાર્થીઓ એક વાત કરું, થોડું આવી હંસી મજાક કરતું રહેવાનું એમ। जिंदगी में रुलाने वाले बहुत है पर हंसाने वाला कोई नहीं है, पर मैं तो हूँ ना, मैं तुमको पढ़ाती भी हूँ और हंसाती भी हूँ, तो इस बात पे 1 लाइक तो बनता है ना यार। તમારી કોમેન્ટો જોઈને મારું દિલ ગાર્ડન થઈ જાય છે। હાય એકચ્યુઅલી ચાલો આગળ વધવું છે ને? હા, નકે આપણે ભૂલી જઈશું। હું તમને ભણાવું છું ને હમણાં ડાયરાની મોજ ચાલુ થઈ જશે। चलो પછી બાલકને ક્રોધિત સિંહની સે ક્યાં કહા। જો અહીંયા 5 સ્ટાર કરેલા છે એટલે તમે સમજી શકો છો આ પ્રશ્નની વેલ્યુ। બાલકને ક્રોધિત સિંહની સે ક્યાં કહા, તો એ જો 5 સ્ટાર વાળો ક્વેશ્ચન છે એટલે કરી નાખજો। હાલો પછી શું કીધું છે તો કે गोपिया कृष्ण की बांसुरी को अपने होठों पर क्यों नहीं रखना चाहती थी। गोपिया कृष्ण की बांसुरी को अपने होठों पर क्यों नहीं रखना चाहती थी, तो આપણે स्टार वाળો क्वेश्चन છે एक्चुअली। चलो પછી 4 नंबर में सितारे के रूपक से कवि क्या समझाना चाहते हैं, तो अपन स्टार वाળો क्वेश्चन છે। चलो 5 नंबर में महाप्रस्थान खंड काव्य का विषय क्या है। શું કીધું છે? महाप्रस्थान खंड काव्य का विषय क्या है। चलो 6 में कवि को अपनी दीदी घर की नींव की ईट के समान क्यों लगती है। શું કીધું છે? 6ठा प्रश्न में कवि को अपनी दीदी घर की नींव की ईट के समान क्यों लगती है। રામ જાણે, અમે ક્યાં ભણ્યા છીએ તમને ખબર હોય, તો લેખક જાણે, આમ અમને ના ખબર હોય ને આ બધું એકચ્યુઅલી। ચલો પછી બેરંગ બેનામ ચિઠ્ઠી કિસે કહેતે હૈ। શું કીધું છે? બેરંગ બેનામ चिट्ठी किसे कहते हैं। चलो 8 में दिन छिपने पर क्या कवि किसका इंतजार करता है क्यों। दिन छिपने पर कवि किसका इंतजार करता है और क्यों करता है। चलो 9 नंबर में कवि की दिनचर्या क्या है, तो अपन जो 1000% मोस्ट टाइम पीछे हो भाई। चलो પછી 10 में कवि को इसकी चिंता क्यों है कि घर नदियों के किनारे बने हैं। कवि को इसकी चिंता क्यों है कि घर नदियों के किनारे बने हैं। चलो પછી આગળ જવું છે તો 11 में કીધું છે કે गोपिया कृष्ण का कौन सा स्वांग रचाती है, तो આ जो डबल स्टार છે એનો મતલબ કે IMP मोस्ट IMP 1000%। चलो 12 में युधिष्ठिर के मतानुसार अमानवीय कृत्यों का ऐतिहासिक निष्कर्ष क्या निकलेगा। चलो પછી 13 में કીધું છે કે ठिबरी की तरह दीदी का कार्य करती है। शू? ठिबरी की तरह दीदी क्या कार्य करती है। चल 14 में बिना नाम और पते की चिट्ठियों के बारे में कवि क्या कहते हैं। ચાલો ત્યાંથી આગળ જવું છે તો સવિસ્તાર તમને અહીંયા પ્રશ્નોના ઉત્તર આપેલા છે। સવિસ્તાર ઉત્તર લખો તો પ્રશ્ન નંબર 1 છે वज्र में एक द्वार होली खेलने का वर्णन कीजिए। व्रज में કૃષ્ણ દ્વારા હોલી ખેલને કા વર્ણન, તો આ પ્રશ્ન જો ઘણીવાર આવી ગયો છે, જો અહીંયા તમને આપેલું છે। આ બધા IMP છે, મોસ્ટ IMP છે, ઘણીવાર પૂછાઈ ગયેલા છે એટલે શોધીને લાવ્યા છે, બહુ મહેનત કરી છે એટલે તમે સમજી શકો છો મારી મહેનતને। તો પ્લીઝ જરા મારી મહેનત માટે તમને ખબર છે ને રાત્રે હું 2-3 વાગ્યા સુધી તમારી માટે મહેનત કરી છે રાતે, અને સવારે 4 વાગે ઉઠીને કામ ચાલુ કર્યું છે, એટલે 1 કલાક ઊંઘી છું ઓનલી ફોર, એટલે સમજી લેજો પાછા। चलो भारत सिर रत्न भरत कविता का भावार्थ लिखिए, तो जो 1000% मोस्ट टाइम पी। चलो 3 में कवि बेरंग चिट्ठी का परकटा पंछी क्यों कहता है, तो अपन IMP। चलो 4 नंबर बालक भरत का लालन पालन कैसे हुआ था, तो 1000%। चलो 5 में बादल को धीरते देखा है, कविता में कवि की नैसर्गिकता का वर्णन कीजिए। चलो પછી 6 नंबर कृष्ण के स्वांग में गोपियों का वर्णन, तो हमने આવી જ ગયો। चलो 7 नंबर में बेरंग बेनाम चिठिया का भावार्थ समझाय, तो जो आ पण मोस्ट टाइम એટલે બધા પ્રશ્નો કરી નાખજો, એક વખત જોઈ લેજો હો બધા। ચલો આટલા 7 પ્રશ્ન હતા અને એક પ્રશ્ન રહી ગયો છે, હું તમને કહી દઉં। दीदी को दिए गए एक रूपक की क्या विशेषता है। दीदी को दिए गए एक रूपक की क्या विशेषता है, तो आ पण प्रश्न તમે થોડો જોઈ લેજો। ઓકે ચલો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહેશો આજે ક્લાસીસ। અને ખાસ તમને કહી દઉં છું જેને ભૂગોળ હોય એ કોમેન્ટ કરજો ભાઈ, તો ફટાફટ ભૂગોળનો વિડીયો અપલોડ કરી દઉં। અને ફટાફટ હિન્દીવાળાએ તમને ખાસ કહું છું કે દરેક વિભાગના IMP આવશે, પણ ફટાફટ મજો કોમેન્ટ લાઇક શેર કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સમજ્યા ને।